વલસાડ જિલ્લાના ઉમરગામમાં 18 વર્ષીય યુવાનને સાપ કરડતા યુવાને સાપને બરણીમાં ભરી લઈને વલસાડની સિવિલ હોસ્પિટલ આવી પહોંચતા ડોક્ટરો પણ અચંબામાં મુકાયા. ડંખ મારનાર સાપ અત્યંત ઝેરી રસલ વાઇપર હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો 18 વર્ષીય શુભમ રામ નરેશ ગૌતમ પોતાના ઘર પાસે આવેલ એક દુકાનમાં ઘરવખરીનો સામાન લેવા માટે ગયો હતો અને સામાન લઈ પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન તેના જમણા પગમાં સાપે કરડી લીધું હોવાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક આસપાસના લોકોને ઘટનાની જાણ કરી. જો કે આ સાપ ડંખ મારીને યુવાનથી દૂર પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ સાપને પકડી બરણીમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ યુવાનને પ્રાથમિક સારવાર આપવા ઉમરગામના ગાંધીવાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. ત્યારબાદ તેને વધુ સારવાર હેઠળ 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને આ યુવક તથા તેના ભાઈ અને મિત્રો સાપને બરણીમાં મૂકી થેલામાં લઈ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે વલસાડની સિવિલ હોસ્પિટલમાં જાણકારોએ આ સાપ અત્યંત ઝેરી રસલ વાઇપર હોવાનું જણાવતા યુવાન સહિત તેના મિત્રોના હોશ ઉડી ગયા હતા. જો કે વલસાડની સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક જ યુવાનની પ્રાથમિક સારવાર શરૂ કરી તેને વધુ સારવાર હેઠળ અન્ય વોર્ડમાં ખસેડ્યો હતો.